ગોત્રીમાં પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલુ છે। દર્શક મિત્રો, આ કામગીરી દરમિયાન અનેક જે પસાર થતા વાહન ચાલકો છે તેઓને રસ્તો વૈકલ્પિક શોધવો પડશે। એટલે કે સુભાનપુરા અને ગોત્રીવાળો જે રસ્તો છે ત્યાંથી વાહન ચાલકોએ બીજા રસ્તેથી પસાર થવું પડશે। હરિનગર સુભાનપુરા તરફ એક બાજુ જવાનો જે રોડ છે તે બંધ કરવામાં આવ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી અને ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરીને કારણે જ આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। શહેરના પશ્ચિમ ઝોનમાં ગોત્રી વિસ્તારમાં જ અનેક જગ્યાએ રોડ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। 29 ડિસેમ્બરની આ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી રસ્તો બંધ રાખવામાં આવશે। શહેરના પશ્ચિમ ઝોનમાં જ હરિનગર જંકશનથી જ સુભાનપુરા ટાંકી તેમજ હરિનગર ટાંકી સુધી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ રહી છે। ત્યારે શરૂ થવાની હોય અને આ હરિનગર જંકશનથી જ હરિનગર પાણીની ટાંકી સુધી અને હરિનગર જંકશનથી નંદાલય જંકશન સુધી તેમજ સૂર્યનગર જંકશનથી સુભાનપુરા પાણીની ટાંકી સુધીના રસ્તો બંધ કરવામાં આવશે। ત્યારે આ 29 ડિસેમ્બરના રોજથી જ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી એક તરફનો જે રસ્તો છે તે બંધ કરવામાં આવશે। ત્યારે જે પાલિકાએ જાહેરાત કરી છે કે વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તા તરીકે આજુબાજુ અને અવરજવર માટે બાજુનો રસ્તો ઉપયોગમાં લઈ શકાશે। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ સુભાનપુરા વિસ્તારમાં આવી ગઈ છે અને આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે જીસીબી મશીન દ્વારા અહીંયા જે ખોદકામ કરવામાં આવ્યું છે તે ખોદકામ પીવાના પાણીની લાઈન નાખવા માટેનું જે ખોદકામ કરવામાં આવ્યું છે। હરિનગર પાણીની ટાંકીથી લઈને સુભાનપુરા જે પાણીની ટાંકી છે ત્યાં સુધી આ કામગીરી હાથ ધરવામાં આવશે, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવશે, કેમ કે એક તરફ જે આ શુદ્ધ પીવાની પાણીની જે હરિનગર ટાંકીથી લઈ સુભાનપુરા પાણીની ટાંકી સુધી આ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી છે। ત્યારે આ જે નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવી છે કે અહીંયા આપ જોઈ શકો છો કે જે હરિનગર પાણીની ટાંકીથી આ 450 ડાયમેન એસએચના ફિલ્ટરની લાઇનની નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા મશીનો દ્વારા જે ખોદકામ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। એક તરફ જે વાહન ચાલકો છે તેઓને માટે પણ એક જાહેરાત કરવામાં આવી છે કે તેઓને જે આ કામગીરી દરમિયાન જે વાહન ચાલકો છે તેઓને હેરાનગતિ ના થાય તે માટે તેઓને વૈકલ્પિક રૂટનો સહારો લેવો પડશે। જે આ સુભાનપુરા વિસ્તારમાં જે પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અને આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ પાલિકાની ટીમ છે તેમના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી વાહન ચાલકોને પણ જે આ ખોદકામ થતું હશે તે માર્ગ પર જો આવશે તો તેમને પણ હાલાકીનો વેઠવાનો વારો આવશે। સાથે જ તેમને પણ જણાવવામાં આવ્યું છે કે જે વૈકલ્પિક રૂટ છે તેનો સહારો લેજો, કેમ કે અહીંયા જો આ ખોદકામના કારણે તમને વાહનમાં ચલાવવામાં તકલીફ પડી શકે છે। જે મહાનગરપાલિકા દ્વારા જે આ પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આજથી આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે।